જય હિન્દ દોસ્તો. વર્ષ દરમિયાન ચર્ચામાં રહેલ સમિતિઓ જે છે જેટલી પણ ઇમ્પોર્ટન્ટ કમિટી કમિશન અથવા સમિતિઓ ન્યૂઝમાં આવી હતી તેની ચર્ચા વિડીયોમાં કરીશું. હવે જનરલી સમિતિ જે છે કેમ બનાવવામાં આવે છે તો કોઈ પણ સેક્ટર જે છે સંસ્થા જે છે તેની અંદર રિફોર્મ્સ લાવવા માટે એટલે કે વિવિધ સુધારાઓ માટે સમિતિઓ બનાવવામાં આવે છે. સમિતિ પોતાની ભલામણ આપે છે અને આ ભલામણ જે છે એક્સેપ્ટ કરવા માટે સરકાર બંધાયેલ નથી, પરંતુ ગમે ત્યારે ફ્યુચરમાં તેનો યુઝ કરીને તેને એનરોલ કરી શકે છે, તેનો ઉપયોગ કરી શકે છે. વાત કરીએ જેમ કે એક્ઝામ્પલ તરીકે શેકતકર સમિતિ ઘણીવાર ન્યૂઝમાં તમને જોવા મળે છે. શેકતકર સમિતિ તો રિસેન્ટલી સૈન્યના 3 પાંખો છે. આ ત્રણેય પાંખના કોર્ડિનેશન માટે એક નવું પદ બનાવવામાં આવ્યું જે છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS. જનરલ બિપિન રાવત જે ફર્સ્ટ CDS બની ગયા લાસ્ટ યર, તો આ CDS નું પદ જે છે શેકતકર સમિતિની ભલામણ હતી. આ ઉપરાંત તમને જો ખ્યાલ હોય તો આપણે કરંટ અફેરમાં ચર્ચા કરી હતી જયા જેટલી ટાસ્ક ફોર્સની. આ જયા જેટલી ટાસ્ક ફોર્સ એના માટે હતી તો આ મેરેજ એજ માટે હતી. આ મેરેજ એજ કોની તો વુમન માટે. મહિલાઓની મેરેજ એજ અત્યારે 18 યર છે જેને વધારીને 21 વર્ષ કરી દેવામાં આવશે. તો આવી ભલામણ જયા જેટલી ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવી હતી. આગળ વધીએ કસ્તુરી રંગન સમિતિ. હવે વર્ષ 2019માં ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કસ્તુરી રંગન સાહેબ દ્વારા એક સમિતિની અધ્યક્ષતા કરવામાં આવી હતી. આ સમિતિ જે છે ઓલમોસ્ટ એક ડોક્યુમેન્ટ ડ્રાફ્ટ કરીને રિલીઝ કર્યું હતું નેશનલ એજ્યુકેશન પોલિસી ડ્રાફ્ટ 2019, જેને વર્ષ 2020માં સંપૂર્ણપણે અડોપ્ટ કરી લેવામાં આવ્યું છે, જેને આપણે કહીએ છીએ નવી શિક્ષા પ્રણાલી નેશનલ એજ્યુકેશન પોલિસી. તેના માટે જે સમિતિ બની હતી તેનું નામ છે કસ્તુરી રંગન સમિતિ. તો આ રીતે જો સમિતિ જે છે તેની અલગ અલગ ભલામણો એક્સેપ્ટ કરી લેવામાં આવતી હોય છે ઘણીવાર. સ્ટાર્ટ કરીએ આપણે જે રિસેન્ટલી ન્યૂઝમાં આવી હતી એ કમિટીના આધારે. સૌથી પહેલા છે PK મોહંતી સમિતિ. PK મોહંતી સમિતિ જે છે એ પ્રાઇવેટ બેંકને રેગ્યુલેટ કરવા માટે RBI દ્વારા બનાવવામાં આવી હતી. ઘણીવાર પ્રાઇવેટ બેંક જે છે તેની અંદર NPA વધી જાય છે, સ્ટ્રેસ વધી જાય છે, જેના કારણે તેનું ભારણ જે છે RBI પર આવી જાય છે. તો PK મોહંતી સમિતિ પ્રાઇવેટ બેંકના રેગ્યુલેશન માટે બનાવવામાં આવી હતી. જનરલી સમિતિની અંદર તેના હેતુ પૂછવામાં આવે છે અથવા એવું પૂછવામાં આવે છે કે આ હેતુ જે છે કઈ સમિતિ સાથે સંકળાયેલ છે. નેક્સ્ટ છે UK સિન્હા સમિતિ. UK સિન્હા સમિતિ જે છે તે MSMEમાં સુધારા માટે બનાવવામાં આવી હતી. MSME એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. રિસેન્ટલી MSMEની ડેફિનેશન ચેન્જ કરી નાખવામાં આવી છે. આગળ વધીએ તો છે નેક્સ્ટ છે જસ્ટિસ BN કૃષ્ણા સમિતિ. જસ્ટિસ BN કૃષ્ણા સમિતિ જે છે તે ડેટા પ્રોટેક્શન માટે બનાવવામાં આવી હતી. જસ્ટિસ BN કૃષ્ણા સમિતિ ડેટા પ્રોટેક્શન માટે બનાવવામાં આવી હતી. ઘણા સમયથી રાઇટ ટુ પ્રાઇવસીનો મુદ્દો ચર્ચામાં હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા લેન્ડમાર્ક જજમેન્ટ પણ ડિલિવર કરવામાં આવ્યું અને આધારો અંગે પણ ઘણા બધા પ્રશ્નો હતા. ત્યારે આ ટર્મ ન્યૂઝમાં આવી હતી ડેટા પ્રોટેક્શન, જેના માટે એક સમિતિ બનાવવામાં આવી BN કૃષ્ણા સમિતિ. આગળ વધીએ નેક્સ્ટ છે બિમલ જુલ્કા સમિતિ. બિમલ જુલ્કા સમિતિ. હવે બિમલ જુલ્કા સમિતિ જે છે તે ફિલ્મ અને મીડિયા માટે બનાવવામાં આવી છે. કઈ રીતે અહીંયા સુધારા કરી શકાય, રિફોર્મ લાવી શકાય. આ ઉપરાંત ફિલ્મ અને મીડિયાની વાત કરીએ છીએ તો એક ટર્મ જોઈ લઈએ OTT, ઓવર ધ ટોપ. આ ટર્મ જે છે ઘણીવાર ન્યૂઝમાં હોય છે, ટ્રેન્ડિંગ હોય છે. તો આપણે જોઈએ છીએ એમેઝોન, નેટફ્લિક્સ, હોટસ્ટાર, આ જેટલી પણ ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગ સોફ્ટવેર, આ જેટલી પણ એપ્લિકેશન છે વિડીયો એપ્લિકેશન, આની અંદર જેટલું પણ કન્ટેન્ટ તમને જોવા મળે છે, જે આપણને જે સર્વિસ મળે છે તેને કહેવામાં આવે છે ઓવર ધ ટોપ. અર્થાત અહીંયા જેટલી પણ ફિલ્મ, વેબ સિરીઝ, કાર્ટૂન્સ જેટલું પણ અવેલેબલ છે કન્ટેન્ટ, આ બધાને બનાવવા માટે કોઈ સર્ટિફિકેટની જરૂર હોતી નથી. એટલે કે આ અનરેગ્યુલેટેડ સેક્ટર છે. જ્યારે ઘણા બધા NGO દ્વારા રિસેન્ટલી એવી માંગણી કરવામાં આવી રહી છે કે આને હવે રેગ્યુલેટ કરવાની જરૂર છે, કારણ કે જો ફિલ્મ જે છે અથવા સિરીઝ જે છે તે જે થિયેટરમાં રજૂ કરવામાં આવતું હોય છે જનરલી ફિલ્મ, તો આના માટે એક સર્ટિફિકેશન અનિવાર્ય છે. સર્ટિફિકેશન કરવાના કારણે શું દરેક કન્ટેન્ટ જે છે સેન્સર કરી દેવામાં આવતું હોય છે ઘણીવાર. તો તેથી કરીને ઓલમોસ્ટ હવે OTTનો ક્રેઝ વધી રહ્યો છે. OTT પર સેન્સર જે છે કોઈ પણ રીતનું કરવામાં આવતું નથી. તો આના સર્ટિફિકેશનની વાત તાજેતરમાં ચાલી રહી છે. OTT એટલે કે ઓવર ધ ટોપ. આગળ વધીએ નેક્સ્ટ છે અભય કરંદીકર. અભય કરંદીકર પેનલ. અભય કરંદીકર પેનલ ન્યૂઝમાં એટલે આવી હતી કારણ કે રિસેન્ટલી ગવર્મેન્ટ દ્વારા 5G સ્પેક્ટ્રમ પર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 5Gના ટ્રાયલ ઓલરેડી રિલાયન્સ જીઓ દ્વારા પણ કરી લેવામાં આવ્યું છે, એરટેલ દ્વારા પણ કરી લેવામાં આવ્યું છે.
5G સ્પેક્ટ્રમ માટે ગવર્મેન્ટ દ્વારા ભલામણ મંગાવવામાં આવી છે અભય કરંદીકર સમિતિ પાસેથી. નેક્સ્ટ આગળ વધી અરુણા સૌંદરરાજન સમિતિ. અરુણા સૌંદરરાજન જે છે ટેલિકોમ સેક્ટર જે આપણું સૌથી સ્ટ્રેટ સેક્ટર છે અત્યારે જે છે ઓલમોસ્ટ દરેક કંપની દેવામાં છે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના કારણે એજીઆરના કારણે. તો ટેલિકોમ સેક્ટરમાં સુધારા માટે અરુણા સૌંદરરાજન સમિતિ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોટ કરવા માટે બનાવવામાં આવી હતી. નેક્સ્ટ આગળ વધીએ છીએ મિહિર શાહ સમિતિ. મિહિર શાહ સમિતિ ન્યૂઝમાં આવી હતી બીકોઝ ઓફ નેશનલ વોટર પોલિસી. તાજેતરમાં જ ગવર્મેન્ટ દ્વારા જલ જીવન મિશન ડ્રાફ્ટ કરવામાં આવ્યું હતું અને આ જલ જીવન મિશન બાદ વોટર પોલિસી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થઈ ગયા હતા. કારણ કે તમને જો ખ્યાલ હોય તો લાસ્ટ યર ચેન્નઈ વોટર ક્રાઇસિસ નામનો એક સંકટ ચેન્નઈમાં જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ અહીંયા ભૂગર્ભ જળ જે છે ખતમ થઈ ગયું હતું. ઇનફેક્ટ એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા 5 વર્ષ પછી ગુજરાતના 50% રાજ્યોમાં જે છે આવા સંકટ જોવા મળી શકે છે. તો ભૂગર્ભ જળ માટે પણ એક સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ યાદ રાખો મિહિર શાહ સમિતિ જે છે તે વોટર પોલિસી નેશનલ વોટર પોલિસી માટે ભલામણ આપશે. નેક્સ્ટ છે જસ્ટિસ જી રોહિણી સમિતિ. જસ્ટિસ જી રોહિણી સમિતિ આ જે છે એ ઓબીસીમાં સબ કેટેગરાઇઝેશન માટે સમિતિ બનાવવામાં આવી છે. એટલે કે અધર બેકવર્ડ કાસ્ટની અંદર પણ અલગ અલગ કેટેગરાઇઝેશન હવે કરવામાં આવશે તેની ભલામણ મંગાવવામાં. નેક્સ્ટ છે સત્યનારાયણ સમિતિ. જે સત્યનારાયણ સમિતિ પ્રાઇમ મિનિસ્ટર દ્વારા રેડફોર્ટની સ્પીચમાં નેશનલ ડિજિટલ હેલ્થ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. બસ તેની જ બ્લુ પ્રિન્ટ રજૂ કરવાનું કાર્ય જે છે આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ સમિતિ. નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ છે વિવેક દેબ્રોય સમિતિ. વિવેક દેબ્રોય સમિતિ જે છે બી કીપિંગ માટે બનાવવામાં આવી હતી. બી કીપિંગ ઉપરથી તમને ખ્યાલ હોય તો આપણે નેશનલ હની મિશન પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે મધમાખી જે છે મધમાખી ઉછેર કરનારા જેટલા પણ વ્યક્તિ છે તેમને પણ હવે ફાર્મર્સ કહેવામાં આવશે. આવું જે છે મેન્શન કરવામાં આવશે રિપોર્ટની અંદર અને આ ગવર્મેન્ટને પણ રિકમેન્ડ કરી દેવામાં આવ્યું છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ રણબીર સિંઘ. નેક્સ્ટ સમિતિ છે રણબીર સિંઘ સમિતિ. તો રિસેન્ટલી ક્રિમિનલ લો જે છે આપણા 200 વર્ષ જૂના ક્રિમિનલ લો છે તેની અંદર ગૃહ મંત્રાલય દ્વારા સુધારા માટે અલગ અલગ રાજ્યો જોડે સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ સાથે એક સમિતિ પણ બનાવવામાં આવી છે આઈપીસી અને સીઆરપીસીમાં થોડાક સુધારા કરવા માટે. બીકોઝ અંગ્રેજો દ્વારા 200 વર્ષ પહેલા આ કાયદો બનાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને 50 વર્ષે રિવ્યૂ કરવું જરૂરી છે. પરંતુ અંગ્રેજો જતા રહ્યા અને રિવ્યૂ કરવાની પ્રોસેસ હજુ સુધી થઈ નથી. તો ફાઇનલી આઈપીસી અને સીઆરપીસીમાં ફાઇનલી સુધારા માટેની એક સમિતિ પણ બનાવી દેવામાં આવી છે. આગળ વધીએ નેક્સ્ટ છે એસ સુંદર સમિતિ. એસ સુંદર સમિતિ. તો એસ સુંદર સમિતિ જે છે તે રોડ સેફટી માટે બનાવવામાં આવી હતી. રોડ સેફટી માટે અર્થાત એટલે કે રોડ ઉપર થનારા જેટલા પણ એક્સિડન્ટ છે તેનો એક સર્વે કરીને એક અહેવાલ સોંપશે આ સમિતિ જેનું નામ છે એસ સુંદર સમિતિ. અને લાસ્ટ વન છે અમિતાભ કાંત સમિતિ. અમિતાભ કાંત સમિતિ તમને જો ખ્યાલ હોય તો અમિતાભ કાંત સંકળાયેલા છે નીતિ આયોગ સાથે. તો આ જનરલી આ સમિતિ જે છે એ ટ્રેનના પ્રાઇવેટાઇઝેશન માટે બનાવવામાં આવી હતી. રેલવે દ્વારા જે ટ્રેન ચલાવી દેવામાં આવી છે તેના પ્રાઇવેટાઇઝેશન માટે અહેવાલ મંગાવવામાં આવ્યો હતો અમિતાભ કાંત સમિતિ જોડેથી. તો ઓલમોસ્ટ વર્ષ દરમિયાન ચર્ચામાં જેટલી પણ સમિતિ હતી તેની આપણે ચર્ચા કરી છે. આની પહેલા આપણે ડિસ્કસ કર્યું હતું વર્ષ દરમિયાન ચર્ચામાં રહેલ જીઆઈ ટેગ. એની પહેલા જનજાતિઓની ચર્ચા કરી હતી. ઇનફેક્ટ યુદ્ધ અભ્યાસની પણ ચર્ચા કરી લીધી. આના પછી આપણે ચર્ચા કરી છે ઓલમોસ્ટ બધે જ અગત્યની સમિતિઓની. તો આપણા જે આ કરંટ અફેર રિવિઝન જે છે કરંટ અફેર રિવિઝનનું આખું પ્લેલિસ્ટ જે છે તમને ચેનલમાં રાઈટ હેન્ડ પર સ્ક્રોલ કરશો તો આ બધા વિડીયો કમ્પાઇલ મળી રહેશે. આ ઉપરાંત જો તમે પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. અહીં 1000 કરતાં વધારે પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો જેની લિંક જે છે કમેન્ટ સેક્શનમાં અવેલેબલ છે.